માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે સવારમાં વેલા કામ પતાવી દીધું। વાત જાણે એમ છે કે કેટલા ટાઈમથી બાળકોને ક્યાંય લઈ નહોતા ગયા, એટલે ફરવા લઈ જવાના હતા। ફરવા ક્યાં, અમારે તો ક્યાંય ન હોય, ડીઆર વર્લ્ડમાં જવાનું હતું। અને આ ભાઈનો તો ખુશીનો પાર નહોતો, બધાને ટાટા કહેતો હતો અને મને કે મમ્મી શૂઝ પહેરાવી દે। મેં કીધું સારું હાલો, મેં એને શૂઝ પહેરાવી દીધા અને મસ્ત તૈયાર કરી દીધો। પછી મેં ઘરને લોક કરી દીધું અને હું પણ મસ્ત રેડી થઈ ગઈ અને અમારા પ્રિયલબેન ને જેલુબેનને પણ રેડી કરી દીધા અને આવી ગયા બસમાં। પણ બસની તો થોડી ઉપડવાની વાર હતી ને, એટલે ઈયાંશભાઈને ઉતાવળ થતી હતી। એ એમ કહેતો હતો બસવાળા ભાઈને ઉપાડો ને જલ્દી, નકર હું હાંકી લઉં। અને ગરમી પણ એટલી થતી હતી, કેમ કે બસ ઊભી હોય ને એટલે ગરમી બહુ થાય। તો ઈયાંશભાઈ જો બસ હાલવા મળીને એટલે એને બહુ મજા આવતી હતી અને બધું જોતા હતા। એને જોવા હાટું થઈને બસમાં બેહવું બહુ ગમે। ઈયાંશભાઈ તો અમથા બસમાં રમવા પણ જતા હોય। અને આવી ગયા અમે ડીઆર વર્લ્ડમાં। હા, ડીઆર વર્લ્ડ કોણે જોયું છે ને જરા કોમેન્ટ કરીને કહી દેજો। પછી ઈયાંશભાઈએ જો અહીંયા પણ એનો ફ્રેન્ડ બનાવી લીધો, એને ટાટા બાય બાય સીયુ કરી દીધું। પછી ત્યાંથી અમે નીકળી ગયા, મસ્ત શોપિંગ કરી લીધી, થોડીક શોપિંગ કરવાની હતી એ પણ કરી લીધી, પૂરી થઈ ગઈ શોપિંગ અને ત્યાંથી અમે નીકળી ગયા। છોકરાઓને બધી રાઇડ્સમાં બેહવું હતું, પણ એ રાઇડ્સ 3 વાગે ચાલુ થાય અને અમે તો સવારના ગયા હતા, એટલે અમે 12:30 1 થયો ને તો ત્યાંથી શોપિંગ કરી અને નીકળી ગયા હતા। અને ઈયાંશભાઈ જો કહેતા હતા મમ્મી મને આ બાબુ છે ને એમાં બેહાડ, પણ હવે એ બાબુવાળા ભાઈ જ નહોતા તો કેમ એને બેહાડવું। 3 વાગે તો રાઇડ્સ ચાલુ થવાની હતી, એટલે અમારે પણ થોડું મોડું થતું હતું, તો અમે ત્યાંથી નીકળી ગયા। અને સવારના ગયા હતા ને તો અમારા ઈયાંશભાઈ થાકી અને જો મારા ખોળામાં જ સૂઈ ગયા। પછી થોડી વાર અમે ઈયાંશભાઈ સૂઈ ગયા હતા ને એટલે બેઠા ત્યાં બાકડા ઉપર, એટલે એને નીંદર પૂરી થઈ ગઈ। અને પછી બધા છોકરાને ભૂખ લાગી હતી તો નાસ્તો કરાવી દીધો। અને અમારા ઈયાંશભાઈ જો પાણીપુરી તો એને બહુ જ ભાવે, પાણીપુરી ખાવી છે અને ટાટા પણ કરવું છે। વિડીયો ચાલુ કરી અને ઈયાંશભાઈ ટાટા ન કરે એવું તો બને નહીં। ત્યાંથી ઘરે આવીને મેં તો બનાવી નાખી ચા। ઘરે આવીને ચા ન પીવું ને ત્યાં સુધી તો મને મજા ન આવે। અને હું ગમે ત્યાં બહાર ગઈ હોય ને ત્યારે મને બહારની ચા ન ભાવે। હું તો ઘરે આવીને ચા પીવું ને તો જ મને માથું ઉતરે। હું ઘરે આવીને ચા પીવું અને અમારા ઈયાંશભાઈ ઘરે આવીને દૂધનો કોટો ચડાવે। એમ કરીને અમે મા દીકરાએ બંને દૂધનો અને ચાનો કોટો ચડાવી લીધો। ત્યારબાદ જો છોકરાઓને મંચુરિયમ ખાવું હતું તો દાદાને કીધું દાદા મંચુરિયમ લઈ આવી દો, તો દાદા મંચુરિયમ લઈ આવી દીધું। અને મારે તો બિલકુલ ઈચ્છા નહોતી ખાવાની, કેમ કે માથું જ બહુ દુખતું હતું। અને જો પ્રિયલબેન, જેલુબેન અને ઈયાંશભાઈ ત્રણેય મંચુરિયમ ખાઈ લીધું અને ત્રણેય કહેતા હતા મમ્મી બહુ મસ્ત છે। પછી મેં ઘનશ્યામ માટે દહીંની તીખારી અને ભાખરી બનાવીને, તો જો એ સાહેબ મારી યારે ચીટિંગ કરી ગયા, પોતે મંચુરિયમ અને રાઈસ લઈને આવ્યા।